દેવગઢ બારિયા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. પક્ષ સામે બળવો કરનાર ભાજપના 6 સભ્યોને ગેરલાયક જાહેર કરાયા છે. દેવગઢ બારિયા નગરપાલિકામાં સત્તા સ્થાપનાના માત્ર 7 મહિનાના ટૂંકા ગાળામાં જ ભાજપના પાલિકા પ્રમુખ સામે અપક્ષ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. આ વિશ્વાસની દરખાસ્ત વખતે ભાજપના જ 6 સભ્યોએ પક્ષ સામે બળવો કર્યો હતો અને વિપક્ષ અપક્ષો સાથે મળીને પક્ષ વિરોધી મતદાન કર્યું હતું. પક્ષના સત્તાવાર મેન્ડેટનો સરેઆમ અનાદર કરવા બદલ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે આ તમામ બળવાખોર સભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી થઈ હતી, જેને પગલે રાજ્યના નામોદિષ્ટ અધિકારીએ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સુનાવણી હાથ ધરીને ભાજપના તમામ 6 બળવાખોર સભ્યોને નગરપાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ નગરપાલિકાના સત્તાવાર સમીકરણો બદલાયા છે અને બળવાખોર જૂથને મોટો ફટકો પડ્યો છે. અમે સભ્યપદેથી સસ્પેન્ડ થયા છીએ. અમે આગામી દિવસોમાં ચૂંટણી લડીશું, ફરી લડી શકીએ છીએ અને લોકો અમારી સાથે છે. દેવગઢ બારિયા નગર એ ત્રસ્ત થઈ ગયું છે. દેવગઢ બારિયા નગરનો રસ્તો હોય અને આજ દિન સુધી સાહેબ 20 વર્ષથી જાહેર જીવનમાં છું. દેવગઢ બારિયા નગરના વિકાસ માટે કોઈ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે કોઈએ પણ નગરના વિકાસ માટે કોઈ રસ લીધો નથી અને નગરની હાલત કફોડી હતી એટલે અમે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા પ્રમુખની વિરુદ્ધ અને આ લોકશાહી વિરુદ્ધનો ચુકાદો છે. સામે લડીશું અને આગામી દિવસોમાં અમારું રાજકારણ આ હુકમથી પૂરું થતું નથી. આ રાજકારણ યુવાન છીએ, યુવાનનું રાજકારણ શરૂ થાય છે અને દેવગઢ બારિયા નગરને ન્યાય અપાવવા માટે અમે રાત દિવસ લડતા રહીશું. નીલ સોની. હા, આજરોજ જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેમાં અમારા દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો જેમને મારી સામે અવિશ્વાસ દરખાસ્ત લાવી અને પાર્ટીની વ્હીપની વિરુદ્ધ મતદાન કર્યું હતું તે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આજે સભ્ય પદથી. અને એ જે યોગ્ય જે નિર્ણય જે લેવાયો છે, જે નિર્ણયથી અમારા નગરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે અને આ સમગ્ર લડાઈમાં અમારા દાહોદ જિલ્લાના પ્રમુખ જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. એમને પાર્ટી પ્રતિનો પ્રેમ અને જે એમને યથાર્થ મહેનત અમારી સાથે કદમથી કદમ મિલાઈ અને કરી છે અને આ જ્યારે અમને રિઝલ્ટ મળ્યું છે તો અમને ગર્વ અનુભવીએ છે કે પાર્ટી જો હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે રહીને જ અને એની વિચારધારા સાથે જ રહેવામાં ફાયદો છે. ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા.